નમસ્કાર, હું આહિર દીપક અડિયા. હું 4-5 દીથા જોઉં છું આ ગોબર ભક્તો, ભૂંડ ભક્તો એટલી માનસિક હલકાઈ ઉપર આવી ગયા છે એની કોઈ સીમા નહીં. કારણ કે આ લોકોને પોતાના ગોત્રની હોતી નથી. એટલે આ લોકો જેમ ફાવે એમ જે મજા આવે એવું લખી અને હાલતીના થઈ જાય છે. 2-3 દિવસથી જોઉં છું શંકરાચાર્ય ઉપર આ લોકો ટિપ્પણી કરે છે અને મુલ્લા બતાવે છે, પાકિસ્તાની કહે છે, કોંગ્રેસી કહે છે. અરે લુખ્ખીનાઓ, ડોફાઓ, ખોટી બદામનાઓ, તમને એટલી ખબર પડે છે કે શંકરાચાર્ય ક્યારે બને? આ તમારા બાપની વોટ્સઅપ યુનિવર્સિટી નથી કે તમે કયો એ થઈ જાય. તમને તો તમારા બાપના કોઈ વખાણ કરે, બુટલેગરો મોદી સાહેબ કરે, જુગારિયાઓ મોદી સાહેબ કરે, બળાત્કારીઓ મોદી સાહેબ કરે. આવા તમને સારા લાગે એને તમે ખોળામાં બેહાડો, માથે બેહાડો, એના હાર તોરા કરો અને કોઈ તમારા બાપુજીના વિરુદ્ધમાં 2 શબ્દ બોલે એટલે પાકિસ્તાની, કોંગ્રેસી, આપિયાઓ. એટલે તમે આ ખોટી બદામનો તમને તમારો બાપ વોટ્સએપ યુનિવર્સિટીમાં કોર્સ કરો છો કે તમને કોઈ તમારા બાપે પૈસા આવી વોટ્સએપ યુનિવર્સિટી બનાવી તમારી માટે કે મગજમાં ગોબર ભરવા આવું જ તમને કરે છે બધું? એટલે મારી એક વિનંતી છે, સાચા સનાતની હો ને તમે, તમારા બાપ દાદા એ વખતના સાચા સનાતની જે ઓરિજિનલ હિન્દુ, તો માપ માર્યો. શંકરાચાર્ય કેમ બને વિચારો, વાંચો અને પછી એના વિરુદ્ધ બોલો. તમારી એકેની ઓકાત નથી શંકરાચાર્ય બાબતે બોલવાની કે એનો વિરોધ કરવાની. કારણ કે તમે તો જીવતી લાશો છો, તમારા બાપની વોટ્સઅપ યુનિવર્સિટીના તમે વિદ્યાર્થીઓ છો. એટલે માપ માર્યો તો બહુ સારું છે. જય હિન્દ, જય ભારત.